મારે પેલું જાણવું છે, પેલું બોડી બિલ્ડિંગનું જે પેલું એ થાય ને આમ બધા લોકો આવે બોડી બતાવે અલગ અલગ પોઝિસમાં ને તમે એમાં ગયા છો કોઈક દિવસ આમ જોવા કે એવું કંઈ? એક બી વાર નહીં. એક બી વાર નહીં? અચ્છા, તો જવા દો, તો સવાલ મતલબનો નહીં. બચી ગયો. પણ હતો શું? એટલે વિચારે જ હતો કે એ લોકો પેલું ઉપર લગાડે શું, કંઈક ગોલ્ડન કલરનું કે બ્રાઉન કલરનું કંઈક લગાડે છે ને કંઈક બહુ વધારે શાઇન મારે છે. મને લાગે તેલની ઉપર જરી ચોંટાડે છે કદાચ. મારું માનવું એવું છે, ખોટો બી હોઈ શકું. નાલા એ પેલું બીજું કંઈક લગાડે છે. હા, એટલે ઉપર બી લગાવે પણ અંદર બી ઓઇલ નાખે. ઓહ, પછી થાય આવું બોડી. સ્પિટિંગ સિક્રેટ રવા દો. વિશ્વી સર. હા એટલે ઓઇલ એટલે એવું કોપરેલ પીવાનું? હા, તો એવું જ સમજી લો ને. એવું જ હશે લાવે. તારે હું જાણીને કરવું છે? ના ભાઈ હું બોડી બનાવું ને યાર. ભાઈ એમને 200 ઉપર કિલો ઉચક્યું છે, આપણે પેલું 5 કિલોનું ડમ્બલ 2 હાથેથી ઉચકીએ એટલે એ ચાલશે. ભાઈ આપણે તો 23 કિલોની બેગમાં ફીણ પડી. પણ સર તમે લાઈક સિન્સ વેન ડીડ યુ સ્ટાર્ટેડ લાઈક આ બોડી બિલ્ડિંગનું બધું બહુ અર્લી એજ થી કે નહીં, સ્કૂલ ટાઈમથી આઈ એમ ઇન સ્પોર્ટ્સ. ઘણી બધી અલગ અલગ સ્પોર્ટ્સ રમતો હતો. એટલે એમાં જ પછી એક્સરસાઇઝ ને જે સ્પોર્ટ્સમાં રેગ્યુલરલી પ્રેક્ટિસ કરે એ થોડું તો ફિટ થઈ જાય. અમે તો સતોડિયું ને એવું બધું રમતા હતા એટલે જસ્ટ ધેટ્સ ધ મેક્સ. અને એ સ્પોર્ટ નહીં, ટોટલી ટાઈલ્સ ભેગી કરીને બનાવેલું. તમે નાનપણમાં આ બધું રમતા હતા કે નહીં? સતોડિયું, ખોખો, આઈસ પાઈ? જે બી સ્પોર્ટમાં પરસીઓ ના પડે એ નહીં રમતો હતો, બાકી બધા રમતો હતો. ઓ ભાઈ પરસ્યો પડે એવું જ રમતા હતા એટલે? ચેસ. આ છે ને આ ચેસ.